ભરાવાની તૈયારીઓમાં છે। જી હા, ગુજરાત માટે આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર। જીવાદોરી નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા આવી રહી છે। ડેમ સંપૂર્ણ ભરાવા માત્ર હવે 38 સેન્ટીમીટર બાકી છે। હાલમાં ડેમમાં પાણીની આવક 68,571 ક્યુસેક છે। ડેમના 10 દરવાજા ખોલાયા છે। 1,15,000 ક્યુસેક પાણીની આ જાવક પણ જોવામાં આવી રહી છે। સરદાર સરોવર નર્મદા બંધ ધીમી પણ મક્કમ ગતિએ તેની પૂર્ણતઃ સપાટી તરફ આગળ વધી રહ્યો છે। જો આજે આપણે વાત કરીએ તો આજે નર્મદા બંધની જળ સપાટી 138 મીટર થઈ છે, એટલે કે કહી શકાય કે જે નર્મદા બંધની પૂર્ણતઃ સપાટી 138.68 મીટર છે તેનાથી માત્ર હવે 38 મીટર દૂર છે। આજે નર્મદા બંધમાં પાણીની આવકમાં વધઘટ થઈ રહી છે। આજે સવારે નર્મદા બંધમાં જે પાણીની આવક હતી તે 1,15,000 ક્યુસેક હતી, પરંતુ હાલ નર્મદા બંધમાં 65,000 ક્યુસેક પાણીની આવક છે। જો કે નર્મદા બંધના 10 દરવાજા ખોલી અને નર્મદા નદીમાં 1,15,000 ક્યુસેક પાણી પણ છોડવામાં આવી રહ્યું છે, જેમાં 45,000 ક્યુસેક પાણી છે તે જળ વિદ્યુત મથકો મારફતે જાય છે। આટલું પાણી નર્મદા નદીમાં છોડવાને કારણે નર્મદા નદી બે કાંઠે તો વહી રહી છે, પરંતુ આ વખતે નિગમ દ્વારા જે સુચારુ આયોજન છે તેને કારણે નર્મદા નદી બે કાંઠે ચોક્કસ વહે છે, પરંતુ જે પૂરની પરિસ્થિતિ અત્યાર સુધી જે થતી હતી તે પૂરની પરિસ્થિતિનો સામનો કાંઠાવાળા વિસ્તારને કરવામાં નથી આવી રહ્યો। અને એ વાત પણ ચોક્કસ છે કે થોડા દિવસમાં નર્મદા બંધ તેની પૂર્ણતઃ સપાટી 138.68 મીટરને આંબી જશે। જયેશ દોશી, જી મીડિયા, નર્મદા।